નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારી લેબોરેટરી ટેકનિશિયનની પરીક્ષાને હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે. એવામાં તમારે શોર્ટ ટાઈમમાં સારું એવું રિવિઝન કરવું હોય તો MCQના મારફતે થઈ શકે છે. તો એને લગતા આપણે પહેલાં 100 MCQs અપલોડ ઓલરેડી કરી દીધા છે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને અને આજે આપણે બીજા 100 MCQs તમારા માટે લઈને આવ્યા છીએ. રિવિઝન પર્પઝથી તમારું રિવિઝન પણ થશે, સાથે કંઈક નવું જાણવા પણ મળશે. કારણ કે આપણા MCQ ઇઝી ટુ હાર્ડ લેવલના હોય છે, તો તમને ખૂબ જ સરળતાથી ટોપિક વાઇઝ રિવિઝન સરસ રીતે થશે આ વિડીયોથી. અને હા, આ જો તમારે PDF જોઈએ છે ડાયરેક્ટ, તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. અગાઉ જે વિડીયો અપલોડ કર્યા છે એની પણ લિંક તમને મળી જશે, કરંટ અફેર્સની પણ લિંક મળી જશે. તો બધી જ વસ્તુઓ તમને અહીં ઉપલબ્ધ થઈ જશે. તો ચાલો આપણે ટાઈમ બગાડ્યા વગર વિડીયોને શરૂ કરીએ અને જોઈએ આજનો આપણો પહેલો MCQ. પહેલો આજનો આપણો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેઇન એઇમ ઓફ ફોરેન્સિક સાયન્સ? ફોરેન્સિક સાયન્સનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન આપ્યા છે: A એન્ટરટેનમેન્ટ, B સ્ટડી ઓફ પ્લેનેટ, C ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, D વેધર ફોરકાસ્ટિંગ. તો અહીં જે ફોરેન્સિક સાયન્સ છે એનો મુખ્ય હેતુ છે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન. ઓકે, એનો મહત્વનો ફાળો શામાં હોય છે? ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં હોય છે. ઓપ્શન C આપણો સાચો જવાબ છે. બીજો આજનો આપણો પ્રશ્ન છે, હુ ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ફોરેન્સિક સાયન્સ? જે ફોરેન્સિક સાયન્સના પિતા તરીકે કોણે ઓળખાય છે, કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે: A આલ્બર્ટ ઓસ્બોર્ન, B એડમોન્ડ લોકાર્ડ, C ફ્રાન્સિસ ગાલ્ટોન, D બેર્ટિલોન. તો અહીં જે ફાધર ઓફ ફોરેન્સિક સાયન્સ તરીકે ઓળખાય છે એ છે એડમોન્ડ લોકાર્ડ. કોને ઓળખવામાં આવે છે? એડમોન્ડ લોકાર્ડની. ઓપ્શન B આપણો રાઈટ આન્સર છે. ખાસ યાદ રાખીશું, પરીક્ષાલક્ષી છે. ફાધર ઓફ ફોરેન્સિક સાયન્સ કોણ છે? એડમોન્ડ લોકાર્ડ. ખાસ યાદ રાખીશું મિત્રો. ત્રીજો આજનો આપણો પ્રશ્ન છે, લોકાર્ડ્સ પ્રિન્સિપલ ડીલ્સ વિથ વિચ કોન્સેપ્ટ? જે આ લોકાર્ડનો સિદ્ધાંત છે એ કઈ સંકલ્પના સાથે સંબંધિત છે? અહીં આપણે વાત કરી કે જે એડમોન્ડ લોકાર્ડ છે એ ફોરેન્સિક સાયન્સના પિતા તરીકે ઓળખાય છે. તો અહીં એમને એક સિદ્ધાંત આપ્યો જેને લોકાર્ડનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો એનો કન્સેપ્ટ શું છે? તો ઓપ્શન આપ્યા છે: DNA રેપ્લિકેશન, B છે એક્સચેન્જ ઓફ મટીરિયલ્સ, C છે બ્લડ ગ્રુપિંગ અને D છે કેમિકલ રિએક્શન્સ. તો એનો જે સિદ્ધાંત છે, કન્સેપ્ટ છે, એ છે એક્સચેન્જ ઓફ મટીરિયલ્સ, એક્સચેન્જ કરવું મટીરિયલ્સનું. ડન. ચોથો આજનો આપણો પ્રશ્ન છે, ફોરેન્સિક સાયન્સ મેઇનલી વર્ક્સ ઇન વિચ ફિલ્ડ? તો ફોરેન્સિક સાયન્સ મુખ્યત્વે કયા ક્ષેત્રમાં કાર્ય કરે છે? ઓપ્શન આપ્યા છે: A એગ્રીકલ્ચર, B ક્રાઇમ એન્ડ લો, C મ્યુઝિક અને D એસ્ટ્રોનોમી. તો ફોરેન્સિક સાયન્સ એ મેઇનલી વર્ક કરે છે ક્રાઇમ એન્ડ લોમાં. ડન. પાંચમો આપણો પ્રશ્ન છે, ધ વર્ડ ફોરેન્સિક ઇઝ, ધ વર્ડ જે છે ફોરેન્સિક એ ડિરાઇવેડ ફ્રોમ વિચ લેંગ્વેજ? એ કઈ ભાષામાંથી લેવામાં આવ્યો છે? ઓપ્શન આપ્યા છે: ગ્રીકમાંથી, લેટિનમાંથી, ફ્રેન્ચમાંથી, જર્મનમાંથી. તો જે આ વર્ડ છે ફોરેન્સિક એ લેવામાં આવ્યો છે લેટિન ભાષામાંથી. ઓપ્શન B આપણો અહીં રાઈટ આન્સર છે. લેટિન ભાષામાંથી ફોરેન્સિક શબ્દ લેવામાં આવ્યો છે. છઠ્ઠો આજનો આપણો પ્રશ્ન છે, વિચ બ્રાન્ચ ઓફ ફોરેન્સિક સાયન્સ ડીલ્સ વિથ હેન્ડ રાઇટિંગ એનાલાઇસિસ? ફોરેન્સિક સાયન્સમાં આપણને ખબર છે કે ક્રાઇમને લગતા કેસ આવે છે, તો એમાં હેન્ડ રાઇટિંગ હોય તો એ સબૂત તરીકે હોય, તો તમે કઈ રીતે ખબર પડશે કે કયા પર્સનના એ હેન્ડ રાઇટિંગ છે? તો જે આ હેન્ડ રાઇટિંગ એનાલાઇસિસ કરે છે એ બ્રાન્ચ કઈ છે ફોરેન્સિક સાયન્સમાં? અહીં તો ઓપ્શન આપ્યા છે: ફોરેન્સિક ટોક્સિકોલોજી, ફોરેન્સિક બેલિસ્ટિક્સ, ક્વેશ્ચનેડ ડોક્યુમેન્ટ અને ફોરેન્સિક ફિઝિક્સ. તો અહીં જે આ ક્વેસ્ટિયોનેડ ડોક્યુમેન્ટ છે એ ફોરેન્સિક સાયન્સની એવી શાખા છે કે જે હેન્ડ રાઇટિંગ એનાલાઇસિસ કરે છે. એનું નામ છે ક્વેસ્ટિયોનેડ ડોક્યુમેન્ટ. પછીનો આજનો આપણો પ્રશ્ન છે, હુ ડેવલપેડ ધ ફર્સ્ટ પર્સનલ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ એન્થ્રોપોમેટ્રી? કોણે આ એન્થ્રોપોમેટ્રી જે છે એ વિકસાવી છે, જે પર્સનલ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ છે? ઓપ્શન આપ્યા છે: બાર્ટેલિયોને, લોકાર્ડે, ગાલ્ટોને કે ગોડાર્ડે. તો જે આ બેર્ટેલિયોન છે એમને આ એન્થ્રોપોમેટ્રીની સિસ્ટમ વિકસાવી છે. જવાબ આવશે ઓપ્શન A બાર્ટેલિયોન. પછીનો આઠમો પ્રશ્ન છે, ફોરેન્સિક ટોક્સિકોલોજી ડીલ્સ વિથ? જે ફોરેન્સિક ટોક્સિકોલોજી છે એ કઈ બાબત સાથે સંબંધિત છે? અહીં આન્સર આવશે પોઈઝન્સ.
ટોક્સિકોલોજી નામ ઉપરથી જ ખબર પડે કે પોઈઝન્સ સાથે સંબંધિત છે. ઓપ્શન બી અહીં આપણો સાચો જવાબ રહેશે. પછીનો 9મો પ્રશ્ન છે, વિચ એવિડન્સ ઇઝ કન્સિડરેડ એઝ ધ મોસ્ટ રિલાયેબલ ઇન અ ફોરેન્સિક આઈડેન્ટિફિકેશન. ફોરેન્સિક ઓળખમાં સૌથી વિશ્વસનીય પુરાવા કયા ગણાય છે? ઓપ્શન આપ્યા છે, એ ફૂટપ્રિન્ટ, બી ફિંગરપ્રિન્ટ, સી હેર અને ડી હેન્ડરાઇટિંગ. તો ફોરેન્સિકની ઓળખ કરતી વખતે સૌથી વિશ્વસનીય પુરાવો ગણાય છે ફિંગરપ્રિન્ટ. દરેક વ્યક્તિ દીઠ જે છે ફિંગરપ્રિન્ટ જે છે બધાની અલગ અલગ હોય છે, આપણને ખ્યાલ જ છે. તો સૌથી વિશ્વસનીય પુરાવો હશે ફિંગરપ્રિન્ટ. ડન. તો 9માનો આન્સર છે ઓપ્શન બી. પછીનો 10મો પ્રશ્ન છે, ઇન વિચ સેન્ચુરી ડીડ મોડર્ન ફોરેન્સિક સાયન્સ બીંગ્સ ટુ ડેવલપ. આધુનિક ફોરેન્સિક સાયન્સ છે એ કઈ સદીમાં વિકસાવવામાં આવી? ઓપ્શન આપ્યા છે, એ 15મી સદી, બી 17મી સદી, સી 19મી સદી અને ડી 21મી સદી. તો જે આ આધુનિક ફોરેન્સિક સાયન્સ છે એ 19મી સદીની જે શરૂઆત હતી ત્યારથી વિકસાવવામાં આવ્યું છે, ડેવલપ થયું છે 19મી સદીની શરૂઆતથી. કદાચ તમને 20મી સદી ઓપ્શનમાં આપી હોય તો એ પણ તમે ટીક કરી શકો છો, કારણ કે 19મી સદીથી લઈને 20મી સદીનો જે ગાળો છે એને જે મોડર્ન ફોરેન્સિક સાયન્સ છે એના ડેવલપમેન્ટનો ગાળો ગણાય છે. પણ અહીં આપણે સ્પેસિફિક 19મી સદી જો હોય તો સ્પેસિફિક એને વધારે પસંદ કરીશું, તો 19th સેન્ચુરી. ડન. પછીનો 11મો પ્રશ્ન છે, વોટ ઇઝ એન એક્સપ્લોઝિવ. એક્સપ્લોઝિવ શું છે? ઓપ્શન આપ્યા છે, અ સબસ્ટન્સ ધેટ બર્ન્સ સ્લોલી. એવું સબસ્ટન્સ કે જે સ્લોલી બર્ન થાય છે, ધીમે ધીમે સળગે છે. બી છે, અ સબસ્ટન્સ ધેટ એક્સપાન્ડ સડનલી રિલીઝિંગ ગેસ એન્ડ હીટ. એવું સબસ્ટન્સ જે એક્સપાન્ડ થશે, ઓકે, અને સડનલી થશે અને શું રિલીઝ કરશે? તો ગેસ રિલીઝ કરશે ને હીટ રિલીઝ કરશે. ઓપ્શન સી છે, અ કુલિંગ સબસ્ટન્સ છે અને ઓપ્શન ડી છે, નોન રિએક્ટિવ કમ્પાઉન્ડ. ઓકે, તો એક્સપ્લોઝિવ શું હશે? એવું સબસ્ટન્સ કે જે એક્સપાન્ડ થશે સડનલી અને હીટ અને ગેસ રિલીઝ કરશે. તો ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. અહીં એક્સપ્લોઝિવ શું છે? તો એક્સપાન્ડ થશે, સડનલી થશે, રિલીઝ કરશે ગેસ અને હીટ. ડન. પછીનો 12મો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ ટાઈપ ઓફ એક્સપ્લોઝિવ. નીચે તમને આપ્યા છે વિસ્ફોટકો, એમાંથી વિસ્ફોટકોનો પ્રકાર કયો નથી એ આપણે જોવાનું છે. ઓપ્શન આપ્યા છે, લો એક્સપ્લોઝિવ, હાઈ એક્સપ્લોઝિવ, મિકેનિકલ એક્સપ્લોઝિવ કે ન્યુક્લિયર એક્સપ્લોઝિવ. તો અહીં લો એક્સપ્લોઝિવ હોય છે, હાઈ એક્સપ્લોઝિવ હોય છે, ન્યુક્લિયર એક્સપ્લોઝિવ હોય છે, પરંતુ મિકેનિકલ એક્સપ્લોઝિવ નથી હોતા. ઓપ્શન સી જે છે અહીં આપણો રાઇટ આન્સર રહેશે, એ ટાઈપ નથી એક્સપ્લોઝિવનો. ડન. પછીનો આપણો 13મો પ્રશ્ન છે કે આરડીએક્સ ઇઝ અ કેમિકલી નોન એઝ અ. તો અહીં પહેલાં વાત કરી દઈએ કે આરડીએક્સનું ફૂલ ફોર્મ થાય છે રોયલ ડિમોલિશન એક્સપ્લોઝિવ. ડન. રોયલ ડિમોલિશન એક્સપ્લોઝિવ, એ યાદ રાખીશું. હવે વાત કરીએ કે આરડીએક્સનું રાસાયણિક નામ શું છે. ઓપ્શન પહેલાં જોઈ લઈએ. એ આપ્યો છે નાઇટ્રોસેલ્યુલોઝ, બી આપ્યો છે ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન અને સી આપ્યો છે સાયક્લોટ્રીમિથેલિન ટીનિટ્રામાઇન. ડન. અને ડી આપ્યો છે પેન્ટેરીથ્રીટોલ ટેટ્રાનાઇટ્રેટ. તો અહીં જે આ આરડીએક્સ છે એનું આખું નામ થશે સાયક્લોટ્રીમેથેલિન ટીનિટ્રામાઇન. ડન. એ એનું આખું નામ થશે. ઓપ્શન સી આપણો રાઇટ આન્સર છે, સાયક્લોટ્રીમેથેલિન ટ્રીનિટ્રામાઇન. ડન. પછીનો આજનો આપણો 14મો પ્રશ્ન છે, PETN બિલોંગ્સ ટુ વિચ ક્લાસ ઓફ એક્સપ્લોઝિવ. તો પહેલાં PETNનું આખું નામ જોઈ લઈએ. એનું આખું નામ છે પેન્ટેરીથ્રીટોલ ટેટ્રાનાઇટ્રેટ. ડન. હવે વાત કરીએ PETN એ કયા વર્ગના વિસ્ફોટકોમાં આવે છે. તો ઓપ્શન આપ્યા છે, એ લો એક્સપ્લોઝિવમાં, બી પ્રાઇમરી એક્સપ્લોઝિવમાં, સી સેકન્ડરી એક્સપ્લોઝિવમાં, ડી ટર્શરી એક્સપ્લોઝિવમાં. તો જે આપણું PETN છે એ આવશે સેકન્ડરી એક્સપ્લોઝિવમાં. ઓપ્શન સી આપણો અહીં રાઇટ આન્સર રહેશે. 15મો પ્રશ્ન છે, નાઇટ્રોગ્લિસરીન ઇઝ અ પ્રિપેર્ડ ફ્રોમ વિચ એસિડ કોમ્બિનેશન. કયા એસિડ કોમ્બિનેશન કરશો તો તમને નાઇટ્રોગ્લિસરીન જે છે એ મિશ્રણ મળશે. આપણે વાત કરીએ ઓપ્શનની. એ આપ્યો છે HCl પ્લસ HNO3, બી H2SO4 પ્લસ HNO3, સી H3PO4 પ્લસ HCl અને ડી આપ્યો છે HNO2 પ્લસ H2SO4. અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન બી H2SO4 પ્લસ HNO3. સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડનું જો તમે કોમ્બિનેશન કરશો તો તમને નાઇટ્રોગ્લિસરીન પ્રાપ્ત થશે. ડન. પછીનો 16મો પ્રશ્ન છે, ટેટ્રાયલ ઇઝ મેઇનલી યુઝડ એઝ અ. જે ટેટ્રાયલ છે મુખ્યત્વે કયા રૂપે ઉપયોગ થાય છે, કયા રૂપે ઉપયોગી છે. ઓપ્શન આપ્યા છે, ફ્યુલના રૂપે, બુસ્ટર એક્સપ્લોઝિવના રૂપે,
પ્રોપેલન્ટના રૂપે કે સ્મોક પ્રોડ્યુસરના રૂપે? તો અહીં જવાબ આવશે આપણો ઓપ્શન બી, બુસ્ટર એક્સપ્લોઝિવના રૂપે ટેટ્રાલ જે છે આપણને મેઇનલી યુઝફુલ છે. ડન. પછીનો 17મો પ્રશ્ન છે, ANFO કન્ટેન્સ એમોનિયમ નાઇટ્રેટ એન. તો જે આ ANFO છે એનું પહેલું આખું નામ આપણે જોઈએ તો એનું આખું નામ છે એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ. ડન. તો એની અંદર નાઇટ્રેટ હશે અને બીજું શું હશે? ફ્યુલ ઓઇલ હશે. તો પણ ઓપ્શન જોઈ લઈએ. એ છે વોટર, બી શુગર, સી ફ્યુલ ઓઇલ અને ડી પોટેશિયમ નાઇટ્રેટ. તો સાચો આન્સર આપણો શું છે? ઓપ્શન સી, ફ્યુલ ઓઇલ. ઓકે, એનું આખું નામ જ છે એમોનિયમ નાઇટ્રેટ ફ્યુલ ઓઇલ. ડન. પછીનો 18મો પ્રશ્ન છે, લો એક્સપ્લોઝિવ્સ જનરલી અંડરગો. જે લો એક્સપ્લોઝિવ છે સામાન્ય રીતે કઈ પ્રક્રિયા કરે છે? ઓપ્શન આપ્યા છે ડિટોનેશન, બી છે ડિફ્લેગ્રેશન, સી છે સબ્લિમેશન અને ડી છે ઓક્સિડેશન ઓનલી. તો જે આ લો એક્સપ્લોઝિવ હશે એ સામાન્ય રીતે ડિફ્લેગ્રેશનની પ્રક્રિયા કરશે. ડન. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે, ડિફ્લેગ્રેશન. પછીનો 19મો પ્રશ્ન છે, IED જેનું આખું નામ છે ઇમ્પ્રોવાઇઝેડ એક્સપ્લોઝિવ ડિવાઇસ ઇઝ યુઝ્યુઅલી મેડ ફ્રોમ. તો એ સામાન્ય રીતે શામાંથી બને છે? તો વાત કરીએ ઓપ્શનની તો એ ઓપ્શન છે ઓનલી મિલિટરી ગ્રેડ એક્સપ્લોઝિવ, બી છે હાઉસ હોલ્ડ કેમિકલ્સ એન્ડ સિમ્પલ ઇલેક્ટ્રોનિક ટ્રિગર્સ, સી છે પ્યોર TNT ઓનલી અને ડી છે ઓનલી એમોનિયમ નાઇટ્રેટ. તો જે આ IED છે ઇમ્પ્રોવાઇઝેડ એક્સપ્લોઝિવ ડિવાઇસ એ બનશે હાઉસ હોલ્ડ કેમિકલ્સ એન્ડ સિમ્પલ ઇલેક્ટ્રોનિક ટ્રિગર્સથી. ડન. ઓપ્શન બી આપણો અહીં રાઇટ આન્સર છે. 20મો પ્રશ્ન જોઈએ તો વિચ એક્સપ્લોઝિવ ઇઝ નોન ફોર હાઈ સ્ટેબિલિટી એન્ડ લો સેન્સિટિવિટી. કયો વિસ્ફોટક ઊંચી સ્થિરતા અને ઓછી સંવેદનશીલતા માટે જાણીતો છે? જેની સ્ટેબિલિટી કેવી છે? તો હાઈ, પણ સેન્સિટિવિટી કેવી છે? લો. ઓપ્શન આપ્યા છે નાઇટ્રોગ્લિસરીન, બી છે RDX, સી છે ટેટ્રાઇલ અને ડી છે PETN જે વાત કરીએ આપણે. તો અહીં આપણો રાઇટ આન્સર આવશે RDX. ડન. RDX જે છે એ હાઈ સ્ટેબિલિટી ધરાવે છે અને લો સેન્સિટિવિટી ધરાવે છે. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. 21મો પ્રશ્ન છે, પેટ્રોલિયમ ઇઝ મેઇનલી ફાઉન્ડ ઇન અ વિચ ટાઈપ ઓફ રોક્સ. કયા પ્રકારના પથ્થરોમાંથી, કયા પ્રકારની શિલાઓમાંથી તમને પેટ્રોલિયમ મળશે? ડન. ઓપ્શન છે ઇગ્નિયસ રોક્સ, બી છે સેડિમેન્ટરી રોક્સ, સી છે મેટામોર્ફિક રોક્સ અને ડી છે વોલ્કેનિક રોક્સ. તો જે સેડિમેન્ટરી રોક્સ હશે એની અંદરથી તમને પેટ્રોલિયમ મળશે. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. 22મો પ્રશ્ન જોઈએ, ક્રૂડ ઓઇલ ઇઝ અ મિક્સચર ઓફ. તો જે આ ક્રૂડ ઓઇલ છે એ કઈ વસ્તુઓનું મિશ્રણ છે? ઓપ્શન આપ્યા છે એ ઓનલી આલ્કોહોલ્સ, બી હાઇડ્રોકાર્બન્સ, સી એમિનો એસિડ્સ, ડી કાર્બોહાઈડ્રેટ્સ. તો જે આ ક્રૂડ ઓઇલ છે એ હાઇડ્રોકાર્બન્સનું મિશ્રણ છે. ઓપ્શન બી આપણો અહીં રાઇટ આન્સર રહેશે. 23મો પ્રશ્ન જોઈએ, ધ ફર્સ્ટ સ્ટેપ ઇન અ ક્રૂડ ઓઇલ પ્રોસેસિંગ ઇઝ. તમે ક્રૂડ ઓઇલની જો પ્રોસેસિંગ કરી રહ્યા છો તો એનું પ્રથમ પગલું કયું છે? ઓપ્શન આપ્યા છે એ ક્રેકિંગ, બી ડિસ્ટિલેશન, સી હાઇડ્રોજનેશન, ડી પોલિમરાઇઝેશન. તો એનું પ્રથમ પગલું છે ડિસ્ટિલેશન. ડન. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. 24મો પ્રશ્ન જોઈએ તો જે ફ્રેક્શનલ ડિસ્ટિલેશન છે એની અંદર સેપરેટ્સ જે કમ્પોનેન્ટ્સ થશે એ કયા બેઝિસ ઉપર સેપરેટ થશે? ડન. ફ્રેક્શનલ ડિસ્ટિલેશનમાં કઈ બાબતના આધારે વિભાજન થશે કમ્પાઉન્ડ્સનું, કમ્પોનેન્ટ્સનું? તો અહીં ઓપ્શન આપ્યા છે કલરના આધારે, બી છે બોઇલિંગ પોઈન્ટના આધારે, સી છે મેલ્ટિંગ પોઈન્ટના આધારે અને ડી છે ડેન્સિટીના આધારે. તો અહીં વિભાજન થશે બોઇલિંગ પોઈન્ટના બેઝિસ ઉપર. શામાં? ફ્રેક્શનલ ડિસ્ટિલેશનમાં. રાઇટ આન્સર આવશે ઓપ્શન બી, બોઇલિંગ પોઈન્ટ. 25મો આજનો આપણો પ્રશ્ન છે, ક્રેકિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ બ્રેકિંગ. જે ક્રેકિંગ છે એ પ્રક્રિયામાં શું તૂટે છે? કઈ બાબતો તૂટે છે? ઓપ્શન આપ્યા છે એ સ્મોલ મોલેક્યુલ્સ ઇન્ટુ લાર્જ, બી લાર્જ હાઇડ્રોકાર્બન્સ ઇન્ટુ સ્મોલર વન્સ, સી છે ઓનલી એરોમેટિક કમ્પાઉન્ડ્સ અને ડી છે વોટર મોલેક્યુલ્સ. તો જે ક્રેકિંગની પ્રોસેસ છે એની અંદર બ્રેકિંગ થશે લાર્જ હાઇડ્રોકાર્બન્સનું સ્મોલર વન્સમાં. ડન. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. પછીનો 26મો પ્રશ્ન છે, નોકિંગ ઇન પેટ્રોલ એન્જિન્સ અકર્સ ડ્યુ ટુ. તો જે નોકિંગ થાય છે પેટ્રોલના એન્જિનની અંદર એ શા માટે થાય છે? ઓપ્શન આપ્યા છે સ્લો કમ્બશનના લીધે,
બી છે ઇરેગ્યુલર ઓર પ્રીમેચ્યોર કમ્બશનના લીધે, સી છે એક્સેસિવ કુલન્ટના લીધે અને ડી છે લો ટેમ્પરેચરના લીધે. તો જે આ નોકિંગ થાય છે પેટ્રોલ એન્જિન્સમાં એ થશે ઇરેગ્યુલર ઓર પ્રીમેચ્યોર કમ્બશનના લીધે. કમ્બશન એટલે દહન. તો જ્યારે ઇરેગ્યુલર અને પ્રીમેચ્યોર દહન થશે ત્યારે જે પેટ્રોલ એન્જિન છે એની અંદર શું થઈ જશે? નોકિંગ થઈ જશે. પછીનો 27મો પ્રશ્ન છે હાયર ઓક્ટેન નંબર ઇન્ડિકેટ્સ. જ્યારે હાયર ઉચ્ચ ઓક્ટેન નંબર હશે તો તે શું દર્શાવે છે? ઓપ્શન આપ્યા છે હાઈ નોકિંગ ટેન્ડન્સી દર્શાવે છે, બી છે લો નોકિંગ ટેન્ડન્સી દર્શાવે છે, સી છે હાઈ વિસ્કોસિટી દર્શાવે છે, ડી છે હાઈ ડેન્સિટી દર્શાવે છે. તો હાયર ઓક્ટેન નંબર દર્શાવે છે લો નોકિંગ ટેન્ડન્સી. ડન. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. હાયર ઓક્ટેન નંબર હશે તો જે નોકિંગ ટેન્ડન્સી છે એ લો હશે. ડન. 28મો પ્રશ્ન છે જે સીટન નંબર છે ઇઝ યુઝડ ટુ મેઝર ધ ક્વોલિટી ઓફ. તો જે આ સીટન નંબર છે એ કયા ઇંધણની ગુણવત્તા માપવા માટે વપરાય છે? ડન. આપણો પ્રશ્ન શું છે? સીટન નંબર કયા ઇંધણની ગુણવત્તા માપવા માટે વપરાય છે? ઓપ્શન આપ્યા છે એ પેટ્રોલ, બી ડીઝલ, સી કેરોસીન, ડી નેચરલ ગેસ. અહીં રાઈટ આન્સર આપણો આવશે ઓપ્શન બી ડીઝલ. ડન. જે સીટન નંબર છે એ ડીઝલની ગુણવત્તા માપવા માટે વપરાય છે. ડન. 29મો પ્રશ્ન છે જે સિન્થેટિક પેટ્રોલ છે એ પ્રોડ્યુસડ મેઇનલી બાય શાના દ્વારા પ્રોડ્યુસ થાય છે? ખાસ યાદ રાખજો મિત્રો. સિન્થેટિક પેટ્રોલ મુખ્યત્વે કઈ પ્રક્રિયા દ્વારા બને છે? ઓપ્શન આપ્યા છે એ હેબર પ્રોસેસ, બી ફિશર ટ્રોપ્સ પ્રોસેસ, સી સોલ્વે પ્રોસેસ અને ડી હોલ પ્રોસેસ. અહીં રાઈટ આન્સર આપણો આવશે ઓપ્શન બી ફિશર ટ્રોપ્સ પ્રોસેસ. ફિશર ટ્રોપ્સની જે પ્રક્રિયા છે એના દ્વારા આપણે સિન્થેટિક પેટ્રોલ બનાવી શકીએ છીએ. ડન. પછીનો 30મો આપણો આજનો પ્રશ્ન છે એલપીજી મેઇનલી કન્ટેન્સ વિચ ગેસ. જે એલપીજી છે એમાં મુખ્યત્વે કયા ગેસ હોય છે? ઓપ્શન આપ્યા છે એ મિથેન, બી ઇથેન, સી પ્રોપેન એન્ડ બ્યુટેન અને ડી હાઇડ્રોજન. તો જે એલપીજી છે એની અંદર મુખ્યત્વે હોય છે પ્રોપેન અને બ્યુટેન. ઓકે, તો પ્રોપેન અને બ્યુટેન ગેસ એલપીજીમાં મેઇનલી હશે. 31મો પ્રશ્ન છે આલ્કોહોલ ઇઝ કોમનલી પ્રોડ્યુસડ બાય વિચ પ્રોસેસ. જે આલ્કોહોલ છે સામાન્ય રીતે કઈ પ્રક્રિયાથી બને છે? ઓપ્શન આપ્યા છે એ હાઇડ્રોજનેશન, બી ફર્મેન્ટેશન, સી પોલિમરાઇઝેશન, ડી ઓક્સિડેશન. તો જે આલ્કોહોલ છે એ સામાન્ય રીતે ફર્મેન્ટેશનની પ્રોસિજર વડે બનશે. તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે ફર્મેન્ટેશન, જેને આપણે ગુજરાતીમાં આથવણ કહીએ છીએ. ઓકે. 32મો આજનો આપણો પ્રશ્ન છે ફર્મેન્ટેશન ઓફ મોલાસીસ ઇન્ટુ ઇથાઇલ આલ્કોહોલ ઇઝ કેરિયડ આઉટ બાય. તો જે મોલાસીસમાંથી ઇથાઇલ આલ્કોહોલ બનાવવામાં આવે છે એના માટે કયો સજીવ વપરાય છે? ઓપ્શન આપ્યા છે એ બેક્ટેરિયા, બી વાયરસ, સી યીસ્ટ અને ડી ફંજાઈ એટલે કે મોલ્ડ. તો અહીં જે ઓપ્શન છે એમાંથી રાઈટ આન્સર છે ઓપ્શન સી યીસ્ટ. ડન. યીસ્ટ સજીવ વપરાશે આલ્કોહોલનું ફર્મેન્ટેશન કરવા માટે. કયો સજીવ વપરાશે? યીસ્ટ. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. પછીનો પ્રશ્ન છે ઓપ્ટિમમ ટેમ્પરેચર ફોર ફર્મેન્ટેશન ઇઝ. ફર્મેન્ટેશન માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર એટલે કે શ્રેષ્ઠ તાપમાન કયું છે? ઓપ્શન આપ્યા છે એ 0 થી 5 સેલ્સિયસ, બી 10 થી 15 સેલ્સિયસ, સી 25 થી 30 સેલ્સિયસ, ડી 60 થી 70 સેલ્સિયસ. તો ફર્મેન્ટેશન માટે ઓપ્ટિમમ ટેમ્પરેચર છે 25 થી 30 સેલ્સિયસ. કારણ કે એ જ ટેમ્પરેચરે જે યીસ્ટ આપણે આગળ વાત કરીને કે યીસ્ટ વપરાય છે ફર્મેન્ટેશન કરવા માટે આલ્કોહોલનું, તો એ યીસ્ટ એ ટેમ્પરેચરે ઓપ્ટિમમ ગ્રોથ આપે છે એટલે કે સારામાં સારો ગ્રોથ આપે છે. તો એટલા માટે 25 થી 30 સેલ્સિયસ જે છે ઓપ્ટિમમ ટેમ્પરેચર છે ફર્મેન્ટેશન માટે. ડન. પછીનો 34મો પ્રશ્ન છે કે એન્ઝાઇમ્સ યુઝડ ઇન અ ફર્મેન્ટેશન આર મેઇનલી. તો ફર્મેન્ટેશનની જે પ્રક્રિયા છે એમાં જે એન્ઝાઇમ વપરાય છે એમાં મુખ્યત્વે કયા એન્ઝાઇમ્સ હોય છે? ઓપ્શન આપ્યા છે એ લાઇપેઝ, બી પ્રોટીએઝિસ, સી છે ઝાયમેઝ કોમ્પ્લેક્સ અને ડી છે એમાઇલેઝ ઇન્હિબિટર્સ. તો અહીં જે ઝાયમેઝ કોમ્પ્લેક્સ છે એ મોટા ભાગે ફર્મેન્ટેશનમાં યુઝફુલ એન્ઝાઇમ્સનું કોમ્પ્લેક્સ છે. તો અહીં જે ઓપ્શન સી છે રાઈટ આન્સર છે ઝાયમેઝ કોમ્પ્લેક્સ. 35મો પ્રશ્ન છે બિયર ઇઝ મેન્યુફેક્ચરેડ બાય ફર્મેન્ટેશન ઓફ. તો બિયર જે છે એ કયા પદાર્થના ફર્મેન્ટેશનથી બને છે? ઓપ્શન આપ્યા છે એ એપલ, બી બેર્લી, સી ગ્રેપ્સ, ડી રાઈસ ઓનલી. તો અહીં જે બિયર છે એ બેર્લેમાંથી બને છે. બી એ રીતે યાદ રાખવાનું આપણે. તો બિયર બેર્લેમાંથી બને છે. 36મો પ્રશ્ન છે જે
spirits છે such as a whiskey and rum are obtained by, તો જે આ whiskey અને rum છે એ શામાંથી બનશે, શામાંથી obtain કરવામાં આવે છે. ડન. તો ઓપ્શન આપ્યા છે એ સિમ્પલ ફિલ્ટરેશન દ્વારા, બી છે ડિસ્ટિલેશન ઓફ ફર્મેન્ટેડ લિક્વિડ્સ દ્વારા, સી છે ઇવોપરેશન દ્વારા અને ડી છે બોઇલિંગ ઓનલી. તો જે આ સ્પિરિટ્સ સચ એઝ અ વિસ્કી એન્ડ રમ એ આપણે ઓબ્ટેઇન કરીશું ડિસ્ટિલેશન ઓફ ફર્મેન્ટેડ લિક્વિડ્સ દ્વારા. ડન. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. 37મો પ્રશ્ન છે વાઇન ઇઝ અ પ્રોડ્યુસેડ ફ્રોમ ધ ફર્મેન્ટેશન ઓફ, તો વાઇન આપણે કોનું ફર્મેન્ટેશન કરીને બનાવીશું? ઓપ્શન આપ્યા છે એ ગ્રેપ્સ, બી મેઝ, સી સુગર કેન અને ડી પોટેટો. તો વાઇન બનાવીશું આપણે ગ્રેપ્સનું ફર્મેન્ટેશન કરીને. ઓપ્શન એ આપણો રાઇટ આન્સર છે. 38મો પ્રશ્ન છે પાવર આલ્કોહોલ ઇઝ અ મિક્સચર ઓફ પેટ્રોલ એન્ડ, તો એક પાવર આલ્કોહોલ નામ આપવામાં આવ્યું છે, તો એ શાનું મિશ્રણ છે? પેટ્રોલ અને બીજું શું ઉમેરીશું એમાં? ઓપ્શન આપ્યા છે મિથેનોલ, ઇથેનોલ, બ્યુટાનોલ કે પ્રોપેનોલ. તો આપણે પાવર આલ્કોહોલ જ્યારે બનાવીએ ત્યારે આપણે મિક્સચર કરીશું પેટ્રોલ અને ઇથેનોલનું. તો ઓપ્શન બી આપણો અહીં રાઇટ આન્સર છે. 39મો પ્રશ્ન છે જે મિથાઇલ આલ્કોહોલ છે જેને આપણે મિથેનોલ કહીએ છીએ, એ કઝિસ બ્લાઇન્ડનેસ બીકોઝ ઇટ ફોર્મ્સ ખાલી જગ્યા ઇન ધ બોડી. તો જે આ મિથાઇલ આલ્કોહોલ છે, મિથેનોલ છે, એને પીવાથી અંધત્વ શા માટે આવે છે? શરીરમાં કયો પદાર્થ બની જાય છે આપણા શરીરમાં કે અંધત્વ આવે છે, બ્લાઇન્ડનેસ? ઓપ્શન આપ્યા છે એ એસેટિક એસિડ, બી ફોર્માલ્ડીહાઇડ એન્ડ ફોર્મિક એસિડ, સી છે લેક્ટિક એસિડ અને ડી છે ઇથાઇલ એસેટેટ. તો જ્યારે તમે મિથેનોલ કન્ઝ્યુમ કરો છો, પીવો છો, તો એના લીધે તમારા શરીરમાં ફોર્માલ્ડીહાઇડ અને ફોર્મિક એસિડ બને છે. ડન. ઓપ્શન બી રાઇટ આન્સર છે. ફોર્માલ્ડીહાઇડ બને છે અને ફોર્મિક એસિડ બને છે, જેના લીધે શું થાય છે? તો અંધત્વ એટલે કે બ્લાઇન્ડનેસ આવે છે. ડન. 40મો પ્રશ્ન છે ઇથાઇલ આલ્કોહોલ ઇફેક્ટ્સ ધ હ્યુમન બોડી મેઇનલી એઝ અ, જે આ ઇથાઇલ આલ્કોહોલ છે માનવ શરીર પર મુખ્યત્વે કેવી અસર કરે છે? ઓપ્શન આપ્યા છે એ સ્ટિમ્યુલન્ટ કરે છે, બી છે ડિપ્રેસન્ટ એટલે કે નર્વસ સિસ્ટમને દબાવી દે છે, સી છે ગ્રોથ પ્રમોટર છે કે ડી છે એન્ટીબાયોટિક છે. તો જે ઇથાઇલ આલ્કોહોલ છે એ શું કરે છે? તો ડિપ્રેઝન્ટ કરે છે, એટલે કે જે આપણી નર્વસ સિસ્ટમ છે એને દબાવી દે છે. ઓપ્શન બી ઇઝ અ રાઇટ આન્સર. 41મો પ્રશ્ન છે કે ફાયર રિક્વાયર્સ 3 બેઝિક કમ્પોનેન્ટ્સ નોન આઝ, ફાયર એટલે કે અગ્નિને લાગવા માટે 3 મૂળભૂત જે ઘટકો જરૂરી છે એને શું કહેવાય છે? ઓપ્શન આપ્યા છે અ ફાયર સાયકલ, બી ફાયર ટ્રાયંગલ, સી ફાયર રિંગ કે ડી ફાયર સર્કલ. તો એને કહીશું આપણે ઓપ્શન બી જે છે ફાયર ટ્રાયંગલ, એને આપણે કહીશું ફાયર ટ્રાયંગલ. ડન. ઓપ્શન બી ઇઝ અ રાઇટ આન્સર. 42મો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ કમ્પોનેન્ટ ઓફ ધ ફાયર ટ્રાયંગલ, નીચેનામાંથી કયો ફાયર ટ્રાયંગલનો ભાગ નથી? ઓકે, નથી એવું પૂછ્યું છે. ઓપ્શન આપ્યા છે એ હીટ, બી ફ્યુલ, સી ઓક્સિજન, ડી વોટર. તો કયું નહીં હોય? તો વોટર નહીં હોય. શાનો ભાગ? ફાયર ટ્રાયંગલનો. ઓપ્શન ડી ઇઝ અ રાઇટ આન્સર. 43મો પ્રશ્ન છે એરઝોન ઇઝ અ ડિફાઇનેડ આઝ અ, જે આ એરઝોન છે એની વ્યાખ્યા શું છે? એરઝોન જે તમારા સિલેબસમાં છે. ડન. ઓપ્શન આપ્યા છે એ એક્સિડેન્ટલ બર્નિંગ છે, બી ઇન્ટેન્શનલ એન્ડ મેલિસિયસ બર્નિંગ ઓફ અ પ્રોપર્ટી છે, સી છે નેચરલ ફાયર છે, ડી છે ફાયર કઝેડ બાય ઇલેક્ટ્રિસિટી ઓનલી. તો જે આ એરઝોન છે એની વ્યાખ્યા આપણે શું કહીશું? તો એ ઇન્ટેન્શનલી કોઈ પ્રોપર્ટીને બર્ન કરીએ છીએ અથવા મેલિસિયસ બર્નિંગ ઓફ પ્રોપર્ટી, તો એને આપણે કહીશું એરઝોન. ડન. ઇન્ટેન્શનલી થયું છે, તો ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. 44મો પ્રશ્ન છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇન અ એરઝોન ઇન્વેસ્ટિગેશન ઇઝ, એરઝોન તપાસમાં સૌ પ્રથમ કયું પગલું હોય છે? ઓપ્શન આપ્યા છે એ ઇન્સ્ટ્રુમેન્ટલ એનાલિસિસ, બી સીન પ્રિઝર્વેશન, સી ડીએનએ સેમ્પલિંગ, ડી કેમિકલ એક્સટ્રેક્શન. તો જે પહેલું પગથિયું છે એરઝોન ઇન્વેસ્ટિગેશનમાં એ છે સીન પ્રિઝર્વેશન. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે સીન પ્રિઝર્વેશન. 45મો પ્રશ્ન છે એસિલરેન્ટ્સ ઇન એરઝોન કેસીસ કોમનલી ઇન્ક્લુડ, તો એરઝોન કેસીસમાં એસિલરેન્ટ્સ તરીકે સામાન્ય રીતે શું વપરાય છે? અહીં ખાસ એક શબ્દ યાદ રાખજો, એસિલરન્ટ્સ. ઓકે, તો જે એસિલરન્ટ્સ છે એના તરીકે આપણે શું વાપરીશું? તો અહીં ઓપ્શન આપ્યા છે એ વોટર, બી પેટ્રોલ, કેરોસીન અને ડીઝલ,
સી છે સોલ્ટ્સ અને ડી છે શુગર સોલ્યુશન. તો જે આ એસિલરેન્ટ્સ છે એટલે કે પેટ્રોલ, કેરોસીન અને ડીઝલ એ જે છે એ આ એસિલરેન્ટ્સ તરીકે વપરાય છે એરસોનમાં. મતલબ તમને ખબર પડી ગઈ હશે કે આગ લગાડવા માટે, ડન, આગ લગાડવા માટે જે વસ્તુઓ વપરાય છે એને એક શબ્દ આપ્યો છે એસિલરેન્ટ્સ, ડન, જે છે પેટ્રોલ, કેરોસીન, ડીઝલ. ઓકે, ડન છે. પછીનો આપણે 46મો પ્રશ્ન જોઈએ. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ અ મોસ્ટ વાઇડલી યુઝડ ટુ એનાલાઇઝ એરસોન રેસિડ્યુઝ? આમાંથી જે કયું સાધન છે જે એરસોનના રેસિડ્યુઝ જે છે એની તપાસ કરવા માટે, અવશેષોની તપાસ માટે સૌથી વધુ વપરાય છે? ઓકે, ઓપ્શન આપ્યા છે એ યુવી વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર, બી છે જીસી અને એમએસ જેનું આખું નામ છે ગેસ ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોમેટ્રી, સી છે પીએચ મીટર, ડી છે કન્ડક્ટિવિટી મીટર. તો અહીં જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જે મોસ્ટ વાઇડલી યુઝ થાય છે એનાલાઇઝ કરવા માટે એરસોન રેસિડ્યુઝને એ છે જીસી અને એમએસ એટલે કે ગેસ ક્રોમેટોગ્રાફી અને માસ સ્પેક્ટ્રોમેટ્રી. 47મો પ્રશ્ન છે ધ કેમિકલ રિએક્શન રિસ્પોન્સિબલ ફોર ફાયર ઇઝ? આગ માટે જવાબદાર રાસાયણિક પ્રક્રિયા કઈ છે? ઓપ્શન આપ્યા છે રિડક્શનની, બી છે ઓક્સિડેશન ઓર રેપિડ કમ્બક્શન, સી છે સબ્લિમેશન અને ડી છે હાઇડ્રોલાઇસિસ. તો જ્યારે ઓક્સિડેશન થશે અને રેપિડ કમ્બશન થશે, ઝડપી દહન થશે, ત્યારે શું થશે? આગ લાગશે. તો ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે, ઓક્સિડેશન ઓર રેપિડ કમ્બશન. પછીનો 48મો પ્રશ્ન છે ક્લુ મટીરિયલ્સ ઇન એરસોન કેસીસ મે ઇન્ક્લુડ? જે એરસોન કેસીસ છે એમાં ક્લુ મટીરિયલ્સ તરીકે કયા પુરાવાઓનો તમે સમાવેશ કરી શકો છો? ઓપ્શન આપ્યા છે એ બર્ન પેટર્ન્સ, બી સૂટ ડિપોઝાઇટ્સ, સી મેલ્ટેડ વાયર્સ. તો જે આ તમામ છે એટલે કે બર્ન પેટર્ન્સ છે, સૂટ ડિપોઝાઇટ્સ છે અને મેલ્ટેડ વાયર્સ છે, બધાનો તમે ક્લુ મટીરિયલ્સ તરીકે સમાવેશ કરી શકો છો. તો ઓલ ઓફ ધ અબોવ, ઓપ્શન ડી આપણો રાઇટ આન્સર આવશે. 49મો પ્રશ્ન છે મેનેજમેન્ટ ઓફ એરસોન કેસીસ મેઇનલી રિક્વાયર્સ? તો એરસોન જે કેસ છે એની મેનેજમેન્ટ માટે મુખ્યત્વે કઈ વસ્તુ જરૂરી છે? ઓપ્શન આપ્યા છે એ પ્રોપર ડોક્યુમેન્ટેશન એન્ડ ચેઇન ઓફ કસ્ટડી, બી છે ઓનલી કેમિકલ ટેસ્ટિસ, સી છે રેન્ડમ સેમ્પલ કલેક્શન, ડી છે નો ફોટોગ્રાફ્સ નીડેડ. તો આની અંદર તમારે જોઈશે પ્રોપર ડોક્યુમેન્ટેશન અને ચેઇન ઓફ કસ્ટડી. ઓપ્શન એ આપણો રાઇટ આન્સર છે. પછીનો 50મો આજનો આપણો પ્રશ્ન જોઈએ. વિચ બર્ન પેટર્ન ઇઝ ઓફટેન એસોસિએટેડ વિથ યુઝ ઓફ લિક્વિડ એસિલરેન્ટ્સ? જે કયો બર્ન પેટર્ન છે સામાન્ય રીતે દ્રવ્ય એટલે કે લિક્વિડ જે એક્સિલરેન્ટ છે એ વપરાય ત્યારે જોવા મળશે આપણને. ડન. આગળ વાત કરી કે એસિલરેન્ટ્સ કોને કહેવાય છે? જે આગ લગાડવા માટે વપરાય છે. તો એમાં જો તમે લિક્વિડ લીધું હોય તો તમને કઈ બર્ન પેટર્ન જોવા મળશે? ઓપ્શન આપ્યા છે એ વી પેટર્ન, બી હોરગ્લાસ પેટર્ન, સી પોર પેટર્ન અને ડી સી શેપ પેટર્ન. તો જ્યારે તમે લિક્વિડ એસિલરેન્ટ્સનો ઉપયોગ કરશો ત્યારે તમને પોર પેટર્ન જોવા મળશે, બર્ન જે બળી ગયેલ ભાગ હશે ત્યાં. તો ઓપ્શન સી આપણો રાઇટ આન્સર છે, પોર પેટર્ન. તો અહીં આપણા 50 MCQs મિત્રો પૂરા થઈ ગયા છે. હજુ પણ આપણે બીજા 50 MCQs જોવાના છે. જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગી રહ્યો હોય, MCQ હેલ્પફુલ લાગી રહ્યા હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દો અને તમારા જેવા જે બીજા એસ્પિરન્ટ્સ છે જેમને હાલ આ ભણવાની આ વિડીયોની જરૂર છે એમની સાથે આ વિડીયોને એકવાર જરૂરથી શેર કરો. અને જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાઓ જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રહે. તો પ્લીઝ એક વખત સબસ્ક્રાઈબ જરૂરથી કરો. હવે આપણે આગળ વધીએ અને આપણો 51મો પ્રશ્ન જોઈએ. તો સ્ટેરોઇડ્સ આર સ્ટ્રક્ચરલી બેઝડ ઓન વિચ કાર્બન સ્કેલેટન? જે સ્ટેરોઇડ છે એ કયા કાર્બન સ્કેલેટન પર આધારિત હોય છે? ઓપ્શન આપ્યા છે એ બેન્ઝીન રિંગ ઉપર, બી ઇન્ડોલ રિંગ ઉપર, સી સાયક્લોપેન્ટાનો પર હાઇડ્રોફેનાન્થ્રીન જે રિંગ છે એની ઉપર, કે ડી જે પિરિડિન રિંગ છે એની ઉપર. તો નામ થોડું અટપટું છે, યાદ રાખીશું. ઓપ્શન સી આપણો રાઇટ આન્સર છે, સાયક્લોપેન્ટાનો પર હાઇડ્રોફેનાન્થ્રીન જે છે એની ઉપર જે આ કાર્બન સ્કેલેટન છે સ્ટેરોઇડનું એ આધારિત હોય છે. ડન. 52મો પ્રશ્ન છે ધ ફંડામેન્ટલ પેરેન્ટ હાઇડ્રોકાર્બન ફોર સ્ટેરોઇડ ઇઝ કોલેડ? જે સ્ટેરોઇડ માટે મૂળ હાઇડ્રોકાર્બન છે એને શું કહેવાય છે? ઓપ્શન આપ્યા છે એ કોલેસ્ટેન, બી
ડાયલ્સ હાઇડ્રોકાર્બન, સી ઇથેન, ડી હેક્ઝેન. તો એને કહીશું આપણે ડાયલ્સ હાઇડ્રોકાર્બન. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. પછીનો આપણો 53મો પ્રશ્ન છે, જે કોલેસ્ટેરોલ છે એ કન્ટેન્સ હાઉ મેની કાર્બન એટમ્સ, કેટલા કાર્બન એટમ એમાં આવેલા હોય છે કોલેસ્ટેરોલમાં? ઓપ્શન છે એ 18, બી 20, સી 27 કે ડી 30. તો એની અંદર 27 જે છે એ કાર્બન એટમ્સ આવેલા હોય છે. ઓપ્શન સી આપણો રાઇટ આન્સર છે. 54મો પ્રશ્ન છે, બાઇલ એસિડ્સ આર સિન્થેસાઇઝ ઇન અ વિચ ઓર્ગન? બાઇલ એસિડ્સ છે એ કયા અંગમાં બને છે? ઓપ્શન આપ્યા છે એ કિડની, બી લીવર, સી પેન્ક્રિયાસ, ડી ઇન્ટેસ્ટાઇન. તો જે આ બાઇલ એસિડ્સ છે એ લીવર એટલે કે યકૃતમાં બને છે. ડન, બાઇલ એસિડ્સ. પછીનો આપણો પ્રશ્ન છે 55મો, ટેસ્ટોસ્ટેરોન બિલોંગ્સ ટુ વિચ કેટેગરી ઓફ સ્ટેરોઇડ્સ? ડન. તો ટેસ્ટોસ્ટેરોન છે એક પ્રકારનું મેલ સેક્સ હોર્મોન છે, હું તમને કહી દઉં, અને ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે ફિમેલ સેક્સ હોર્મોન છે. તો એ ખાસ યાદ રાખજો, એની ઉપરથી તમને પ્રશ્ન જોવા મળી શકે છે. તો અહીં ટેસ્ટોસ્ટેરોન એ કયા પ્રકારના સ્ટેરોઇડમાં આવે છે? ઓપ્શન આપ્યા છે એ ફિમેલ સેક્સ હોર્મોન, બી મેલ સેક્સ હોર્મોન અથવા એન્ડ્રોજેન, અને સી કાર્ડિક સ્ટેરોઇડ અને ડી બાઇલ સ્ટેરોઇડ. તો જ્યાં ટેસ્ટોસ્ટેરોન છે, જેવી કે આપણે વાત કરી, મેલ સેક્સ હોર્મોનમાં આવે છે. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે, જેને એન્ડ્રોજેન પણ કહેવાય. પછીનો આપણો 56મો પ્રશ્ન છે, જે એસ્ટ્રોજન છે ઇઝ અ ટાઈપ ઓફ. તો એસ્ટ્રોજન કયા પ્રકારનું હોર્મોન છે? ઓપ્શન આપ્યા છે અ મેલ હોર્મોન, બી ફિમેલ એસ્ટ્રોજન હોર્મોન, સી કોર્ટિકોસ્ટેરોઇડ અને ડી બાઇલ એસિડ. તો જે આ એસ્ટ્રોજન છે એ ફિમેલ એસ્ટ્રોજન હોર્મોન છે. ડન, ઓપ્શન બી રાઇટ આન્સર છે. 57મો પ્રશ્ન છે, પ્રોજેસ્ટેરોન ઇઝ અ મેઇનલી રિસ્પોન્સિબલ ફોર. તો જે પ્રોજેસ્ટેરોન છે મુખ્યત્વે કયા કાર્ય માટે જવાબદાર છે? ઓપ્શન આપ્યા છે એ મસલ્સ કન્ટ્રેક્શન, બી મેન્ટેનન્સ ઓફ પ્રેગ્નન્સી, સી બ્લડ ક્લોટિંગ, ડી ઓક્સિજન ટ્રાન્સપોર્ટ. તો જે આ પ્રોજેસ્ટેરોન છે એ મેન્ટેનન્સ કરે છે પ્રેગ્નન્સી દરમિયાન વુમન્સમાં. તો ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે, મેન્ટેનન્સ ઓફ પ્રેગ્નન્સી. ડન. 58મો પ્રશ્ન છે, આલ્ડોસ્ટેરોન જે છે ઇઝ અ હોર્મોન સિક્રેટેડ બાય વિચ ગ્લેન્ડ? આલ્ડોસ્ટેરોન જે છે કઈ ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાય છે? ઓપ્શન આપ્યા છે એ થાઇરોઇડ ગ્લેન્ડ, બી એડ્રેનલ કોર્ટેક્સ, સી પિટ્યુટરી ગ્લેન્ડ અને ડી પેન્ક્રિયાઝ જે છે એના દ્વારા. અહીં ઓપ્શનમાંથી સાચો ઓપ્શન છે ઓપ્શન બી. આલ્ડોસ્ટેરોન જે છે આલ્ડ્રેનાલિન જે છે, આલ્ડ્રેનાલિન જેને કહેવાય, અથવા ગ્રંથિ અથવા એડ્રેનલ કોર્ટેક્સ એના દ્વારા સ્ત્રવિત થાય છે. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. 59મો પ્રશ્ન જોઈએ, કોલેસ્ટેરોલ ઇઝ આઇસોલેટેડ કોમનલી ફ્રોમ. તો જે કોલેસ્ટેરોલ છે એને સામાન્ય રીતે કયા સ્ત્રોતમાંથી અલગ કરવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે એ પ્લાન્ટ ઓઇલ્સ, બી એનિમલ ફેટ્સ, સી સેન્ડ, ડી વુડ. તો જે કોલેસ્ટેરોલ છે એને સામાન્ય રીતે એનિમલ ફેટ્સમાંથી અલગ કરવામાં આવે છે. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. 60મો પ્રશ્ન છે, બાયોસિન્થેસિસ ઓફ સ્ટેરોઇડ જનરલી બીન્સ ફ્રોમ વિચ કમ્પાઉન્ડ. જે સ્ટેરોઇડ્સનું બાયોસિન્થેસિસ છે સામાન્ય રીતે કયા પદાર્થથી શરૂ થાય છે? ઓપ્શન આપ્યા છે એ સાઇટ્રિક એસિડ, બી એસિટાઇલ કોએ, સી ફ્રુક્ટોઝ અને ડી યુરિયા. તો એ શરૂ થાય છે એસિટાઇલ કોએથી. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. પછીનો 61મો આપણો આજનો પ્રશ્ન છે કે જે સિન્થેટિક ડ્રગ્સ છે આ ડિફાઇન્ડ આઝ. સિન્થેટિક દવાઓની વ્યાખ્યા શું છે? ઓપ્શન આપ્યા છે એ ડ્રગ ઓબ્ટેનેડ ફ્રોમ અ પ્લાન્ટ્સ ઓનલી, બી ડ્રગ્સ પ્રિપેર્ડ આર્ટિફિશિયલી બાય કેમિકલ સિન્થેસિસ, સી છે ડ્રગ ઓબ્ટેનેડ ફ્રોમ એનિમલ્સ, ડી છે ડ્રગ મેડ ફ્રોમ મિનરલ્સ ઓનલી. આપણો રાઇટ આન્સર છે ઓપ્શન બી, ડ્રગ પ્રિપેર્ડ આર્ટિફિશિયલી બાય કેમિકલ સિન્થેસિસ. એને આપણે શું કહીએ છીએ? સિન્થેટિક ડ્રગ્સ. પછીનો 62મો જવાબ છે, વિચ ડ્રગ ઇઝ યુઝડ એઝ અ કોમન એન્ટિસેપ્ટિક. કઈ દવા સામાન્ય એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગી થાય છે? ઓપ્શન આપ્યા છે એ પેનિસિલિન, બી ફિનોલ, સી મોર્ફિન, ડી કેફિન. તો સામાન્ય એન્ટિસેપ્ટિક તરીકે તમે ફિનોલનો યુઝ કરી શકો છો. જે રીતે ડેટોલનો આપણે યુઝ કરીએ છીએ એ રીતે આપણે ફિનોલનો યુઝ કરી શકીએ છીએ. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. પછીનો આપણો 63મો પ્રશ્ન છે, હેલોજિનેટેડ કમ્પાઉન્ડ્સ જનરલી શો વિચ પ્રોપર્ટી. જે હેલોજિનેટેડ સંયોજનોમાં સામાન્ય રીતે કયા ગુણધર્મો હોય છે? ઓપ્શન આપ્યા છે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ નેચર હોય છે, બી છે એન્ટિસેપ્ટિક એન્ડ ડિસઇન્ફેક્ટન્ટ પ્રોપર્ટીઝ હોય છે, સી છે ઓનલી એસિડિક નેચર હોય છે અને ડી છે ઓનલી રિડ્યુસિંગ પાવર હોય છે. તો જે હેલોજિનેટેડ કમ્પાઉન્ડ્સ હોય છે એમાં કેવા ગુણધર્મો હોય છે? તો એ એન્ટિસેપ્ટિક હોય છે અને ડિસઇન્ફેક્ટન્ટ એની પ્રોપર્ટીઝ હોય છે. કોઈ બી સરફેસને કે એને ડિસઇન્ફેક્ટ કરી શકે છે, બેક્ટેરિયાથી મોટા અંશે મુક્ત કરી શકે એવું તમે
કહી શકો ટૂંકમાં તો ડિસઇન્ફેક્ટ કરી શકે અને એન્ટિસેપ્ટિક એની પ્રોપર્ટીઝ હોય છે. 64મો પ્રશ્ન છે, જે આ ક્લોરોક્વિન છે એ શાના માટે વપરાય છે? ખૂબ જાણીતી દવા છે ક્લોરોક્વિન, ખાસ યાદ રાખજો. ઓપ્શન આપે છે ટ્યુબરક્યુલોસિસ માટે, બી છે મલેરિયા માટે, સી છે કેન્સર માટે, ડી છે ફીવર ઓનલી. તો જે ક્લોરોક્વિન છે એ જ્યારે મલેરિયા થયો હોય ત્યારે વપરાય છે. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. પછીનો 65મો પ્રશ્ન છે, જે ક્વિનોલિન છે એ ડેરિવેટિવ્સ આર મેઇનલી યુઝડ એઝ અ. તો જે ક્વિનોલિન છે એ ડેરિવેટિવ્સ મુખ્યત્વે શેમાં ઉપયોગી છે? ઓપ્શન આપ્યા છે પેઇન કિલર્સ તરીકે, બી છે એન્ટી મલેરિયલ ડ્રગ્સ તરીકે, સી છે સેડેટિવ્સ તરીકે અને ડી છે એન્ટાસાઇડ્સ તરીકે. તો જે આ ક્વિનોલિન છે એ એન્ટી મલેરિયલ ડ્રગ્સ તરીકે ઉપયોગી થાય છે. તો આપણો સાચો આન્સર છે ઓપ્શન બી, એન્ટી મલેરિયલ ડ્રગ્સ. ડન. પછીનો 66મો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ સલ્ફા ડ્રગ? સલ્ફા ડ્રગ કઈ છે નીચેનામાંથી? ઓપ્શન આપ્યા છે એ પેરાસિટામોલ, બી સલ્ફાનિલમાઇડ, સી એસ્પિરિન, ડી ફિનાન્સેટિન. તો અહીં જે સલ્ફાનિલામાઇડ છે એ સલ્ફા ડ્રગ છે. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. પછીનો આજનો આપણો 67મો પ્રશ્ન છે, જે એસ્પિરિન છે ઇઝ કેમિકલી નોન એઝ. એસ્પિરિનને રાસાયણિક રીતે શું કહેવાય છે? ઓપ્શન આપ્યા છે એસેટાનિલાઇડ, બી છે એસેટાઇલ સેલિસાઇલિક એસિડ, પછી સી છે પેરા એમિનો બેન્ઝોઇક એસિડ અને ડી છે ક્લોરોએસેટામાઇડ. તો જે આ એસ્પિરિન છે ને રાસાયણિક રીતે કહેવાય છે એસેટાઇલ સેલિસાઇલિક એસિડ. ઓપ્શન બી આપણો રાઇટ આન્સર છે. પછીનો આપણો પ્રશ્ન છે કે પેરાસિટામોલ ઇઝ યુઝડ એઝ. પેરાસિટામોલનો ઉપયોગ કઈ રીતે થાય છે? ઓપ્શન આપ્યા છે એ એન્ટાસિડ તરીકે, બી એન્ટીપાયરેટિક એન્ડ એનાલ્જેસિક તરીકે, સી એન્ટીબાયોટિક તરીકે અને ડી એન્ટી મલેરિયલ તરીકે. તો પેરાસિટામોલનો યુઝ થાય છે એન્ટીપાયરેટિક એન્ડ એનાલ્જેસિક તરીકે. ડન. આપણો રાઇટ આન્સર છે ઓપ્શન બી. પછીનો આપણો 69મો પ્રશ્ન છે, જે આ ક્લોરોમાઇસેટિન છે જેને ક્લોરોમ્ફેનિકોલ પણ કહી શકાય. તો જે એ શું છે? ક્લોરોમાઇસેટિન, ક્લોરામ્ફેનિકોલ એ શું છે? ઓપ્શન આપ્યા છે એ હોર્મોન છે, બી વિટામિન છે, સી બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે, ડી એન્ટી મલેરિયલ છે. તો એ શું છે? ઓપ્શન સી રાઇટ આન્સર આવશે. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે. બ્રોડ સ્પેક્ટ્રમ એટલે કે ઘણા બધા જે બેક્ટેરિયા છે અલગ અલગ સ્પીસીસના એને એ કિલ કરી શકે એવું આપણે કહી શકાય. તો ઓપ્શન સી રાઇટ આન્સર છે. બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક છે. પછીનો 70મો પ્રશ્ન છે, જે આ ફિનિસિટિન છે એ વોઝ ડિસકન્ટિન્યુએડ ડ્યુ ટુ. એને કેમ બંધ કરવામાં આવી? જે આ ફિનેસેટિન ડ્રગ છે એને બંધ કેમ કરવામાં આવી? ઓપ્શન આપ્યા છે એ સ્ટ્રોંગ સ્મેલ હતી એની, બી લો સોલિબિલિટી હતી, ઓગળતી નથી, સી છે ટોક્સિસિટી અને કિડની ડેમેજ થતો હતો અને ડી છે હાઈ કોસ્ટ. તો એના લીધે ટોક્સિસિટી થતી હતી બોડીમાં અને કિડની ડેમેજ થઈ જતો હતો હ્યુમન્સમાં. એના લીધે જે આ ફિનેસેટિન છે એનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો. પછીનો આજનો આપણો 71મો પ્રશ્ન છે, વોટ ઇઝ કન્સિડરેડ અ યુનિવર્સલ સોલ્વન્ટ બીકોઝ ઇટ કેન ડિઝોલ્વ. ઓકે, તો યુનિવર્સલ જે સોલ્વન્ટ છે જેની અંદર બધું ઓગળી જતું હોય એ શું છે? તો એ પાણી છે, બરોબર, વોટર છે. તો એ કેમ એને યુનિવર્સલ સોલ્વન્ટ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન આપ્યા છે એ ઓનલી એસિડ્સ છે, બી ઓનલી સોલ્ટ્સને કરી શકે છે એટલે કે સી અ વાઇડ રેન્જ ઓફ સબસ્ટેન્સીસને કરી શકે છે, ડી ઓનલી ગેસીસને કરી શકે છે એટલા માટે. તો જે વોટર છે એ વાઇડ રેન્જ ઓફ સબસ્ટેન્સીસને પોતાની અંદર ઓગાળી શકે છે એટલા માટે એને શું કહેવામાં આવે છે? યુનિવર્સલ સોલ્વન્ટ કહેવામાં આવે છે. પછીનો 72મો પ્રશ્ન છે, ધ પીએચ સ્કેલ વોઝ ઇન્ટ્રોડ્યુસડ બાય. પીએચ સ્કેલ કોણે રજૂ કરી હતી? ઓપ્શન આપ્યા છે આર્હેનિયસે, બી સોર્નેસેને, સી બ્રોન્સ્ટેડે, ડી લ્યુઇસે. તો જે આ પીએચ સ્કેલ છે એ રજૂ કરી હતી સોર્નેસેને. ડન. ઓપ્શન બી રાઇટ આન્સર છે. પીએચ સ્કેલ વોઝ ઇન્ટ્રોડ્યુસડ બાય સોરેસેન. ડન. સોરેનસેને પીએચ સ્કેલ આપ્યો હતો. પછીનો 73મો પ્રશ્ન છે, પ્યોર વોટર એટ
25 સેલ્સિયસ હાઝ અ પીએચ ઓફ, તો 25 સેલ્સિયસ પર શુદ્ધ પાણીનું પીએચ કેટલું હશે, જે શુદ્ધ પાણી હશે એનું. ઓપ્શન આપ્યા છે A5, B6, C7 કે D8. તો કેટલું હશે 7. પીએચ કેટલું હશે 7, ન્યુટ્રલ. ડન, પ્યોર વોટરનું. પછીનો 74મો પ્રશ્ન છે સેલ્ફ આયોનાઇઝેશન ઓફ વોટર પ્રોડ્યુસીસ, જે પાણીનું સ્વ આયનીકરણ છે એ કયા થાય ત્યારે કયા આયનો બને. ઓપ્શન આપ્યા છે A H+ અને OH-, B Na+ અને Cl-, C H2 અને O2, D CO2 અને H2O. તો શું થશે ત્યારે આયનાઇઝેશન થશે પાણીનું, ત્યારે H+ અને OH- આયનો આપણને મળશે. ઓપ્શન A ઇઝ અ રાઇટ આન્સર. પછીનો 75મો પ્રશ્ન છે ધ આયોનિક પ્રોડક્ટ ઓફ વોટર KW એટ 25 સેલ્સિયસ ઇઝ. 25 સેલ્સિયસ પર પાણીનું આયનિક ગુણાંક KW કેટલું હશે. ઓપ્શન આપ્યા છે 1 × 10⁻7 ઘાત, B છે 1 × 10⁻14 ઘાત, C છે 1 × 10⁻3 ઘાત, D છે 1 × 10⁻9 ઘાત. તો અહીં રાઈટ આન્સર આવશે ઓપ્શન B 1 × 10⁻14 ઘાત. પછીનો 76મો પ્રશ્ન છે અ સબસ્ટન્સ ધેટ કેન એક્ટ એઝ અ બોથ એસિડ એન્ડ બેઝ ઇઝ કોલ્ડ. જે પદાર્થ એસિડ અને બેઝ બંને તરીકે કાર્ય કરે છે તેને શું કહે છે. ઓપ્શન આપ્યા છે A એમ્ફોલાઇટ, B ઇલેક્ટ્રોલાઇટ, C ઝ્વિટરિયોન, D catalyst. તો જે બંને રીતે કામ કરશે એને આપણે કહીશું એમ્ફોલાઇટ. ઓપ્શન A આપણો રાઈટ આન્સર છે. એમ્ફોલાઇટ કહેવાશે જે એસિડ અને બેઝ બંને તરીકે કાર્ય કરે છે અને આપણે એમ્ફોલાઇટ કહીશું. 77મો પ્રશ્ન છે pH + POH એટ 25 સેલ્સિયસ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ. તો જ્યારે pH + POH કરો 25 સેલ્સિયસ તાપમાને એ હંમેશા કેટલા બરાબર હોય છે. ઓપ્શન આપ્યા છે A1, B7, C10 કે D14. તો શાના બરાબર હશે તો 14 આવશે એનો જવાબ. D14 બરાબર હશે. પછીનો 78મો પ્રશ્ન છે સ્ટ્રોંગ એસિડ ઇન અ વોટર. તો વોટરમાં સ્ટ્રોંગ એસિડ શું કરે છે. ઓપ્શન આપ્યા છે એ પાર્શિયલી ડિસોસાઇડ થાય છે, B કમ્પ્લીટલી ડિસોસાઇડ થાય છે, C ડુ નોટ ડિસોસાઇડ અને D બીકમ ન્યુટ્રલ. તો સ્ટ્રોંગ એસિડ વોટરમાં શું થશે કમ્પ્લીટલી ડિસોસાઇડ થશે. ડન. 79મો આપણો આજનો પ્રશ્ન છે વીક એસિડ્સ આર કેરેક્ટરાઇઝડ બાય. તો વીક એસિડ્સની વિશેષતા શું છે. ઓપ્શન આપ્યા છે A વેરી હાઈ pH, B પાર્શિયલ ડિસોસાઇએશન, C કમ્પ્લીટ ડિસોસિએશન, D નો H+ આયન્સ. તો અહીં આપણો રાઈટ આન્સર છે ઓપ્શન B પાર્શિયલ ડિસોસિએશન. ડન. વીક એસિડ્સ આર કેરેક્ટરાઇઝડ બાય પાર્શિયલ ડિસોસિએશન. ડન. પછી 80મો પ્રશ્ન છે ધ હેન્ડરસન-હેઝલબેલ્ચ ઇક્વેશન ઇઝ યુઝડ ટુ કેલ્ક્યુલેટ. જે આ હેન્ડરસન-હેઝલબેલ્ચ ઇક્વેશન છે એ શું કેલ્ક્યુલેટ કરવા માટે વપરાય છે, શું ગણવા માટે વપરાય છે. ઓપ્શન આપ્યા છે A ટેમ્પરેચર, B pH ઓફ બફર સોલ્યુશન, C ડેન્સિટી, D હીટ ઓફ રિએક્શન. તો એ આપણે pH ઓફ બફર સોલ્યુશન ગણવા માટે વાપરીએ છીએ. ડન. ઓપ્શન B આપણો રાઈટ આન્સર છે. pH ઓફ બફર સોલ્યુશનની pH ગણવા માટે હેન્ડરસન-હેઝલબેલ્ચ ઇક્વેશન વપરાય છે. પછીનો આપણો 81મો પ્રશ્ન છે જે હેન્ડરસન-હેઝલબેલ્ચ ઇક્વેશન છે ઇઝ નોટ એક્યુરેટ ફોર. શાના માટે એક્યુરેટ નથી. તો ઓપ્શન આપ્યા છે સ્ટ્રોંગ એસિડ માટે, વીક એસિડ માટે, બફર સોલ્યુશન માટે કે pH નિયર pKa માટે. તો એ આપણે એક્યુરેટ રીતે ના ગણી શકીશું તો સ્ટ્રોંગ એસિડ્સને. ઓપ્શન A આપણો રાઈટ આન્સર છે. પછીનો 82મો આપણો પ્રશ્ન છે કે બફર કેપેસિટી ઇઝ મેક્સિમમ વેન. બફર કેપેસિટી ક્યારે સૌથી વધુ હોય છે. ઓપ્શન આપ્યા છે A pH જ્યારે 1 હોય, B pH જ્યારે 14 હોય, C pH જ્યારે pH બરાબર pKa હોય, D pH ઇઝ વેરી હાઈ. તો શું હશે એનો રાઈટ આન્સર છે ઓપ્શન C જ્યારે pH બરાબર pKa હોય. ડન. ઓપ્શન C આપણો રાઈટ આન્સર છે. બફર કેપેસિટી ઇઝ મેક્સિમમ વેન pH ઇઝ ઇક્વલ ટુ pKa. અહીં ટાઈપો મિસ્ટેક થઈ છે, ડાયરેક્ટ pKa લખી છે. ઓપ્શન C આપણો રાઈટ આન્સર છે. પછીનો 83મો પ્રશ્ન જોઈએ અ બફર સોલ્યુશન રેસિસ્ટ ચેન્જ ઇન. તો બફર સોલ્યુશન કઈ વસ્તુમાં ફેરફાર થવા દેતા નથી. ઓપ્શન આપ્યા છે કલરમાં, ટેમ્પરેચરમાં, pHમાં કે ડેન્સિટીમાં. તો આપણે જાણીએ છીએ બફર સોલ્યુશન pHમાં ફેરફાર થવા દેતા નથી. ઓપ્શન C ઇઝ અ રાઈટ આન્સર. 84મો પ્રશ્ન છે જે ફિઝિયોલોજિકલ pH છે હ્યુમન બ્લડની એ એપ્રોક્સિમેટલી કેટલી છે. તો માનવ રક્તનું pH કેટલું છે. તો ઓપ્શન આપ્યા છે 5,
બી છે 6.8, સી છે 7.4, ડી છે 8.2. તો માનવ રક્તનું પીએચ છે 7.4. ઓકે, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. એપ્રોક્સિમેટલી ન્યુટ્રલ છે. 7.4 માનવ રક્તનું પીએચ છે. પછીનો 85મો પ્રશ્ન છે, ધ મેજર બફર સિસ્ટમ ઇન અ હ્યુમન બ્લડ ઇઝ. માનવ રક્તમાં મુખ્ય બફર સિસ્ટમ કઈ છે? ઓકે, ઓપ્શન આપ્યા છે એ એમોનિયા બફર, બી બાયકાર્બોનેટ બફર, સી ફોસ્ફેટ બફર, ડી પ્રોટીન બફર. તો જે માનવ રક્ત છે એમાં મુખ્ય બફર સિસ્ટમ છે બાયકાર્બોનેટ બફર છે. એ કેવું છે? બાયકાર્બોનેટ બફર. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. 86મો પ્રશ્ન છે, વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર લાઈફ મેઇનલી બીકોઝ ઇટ ઇઝ અ. પાણી જીવન માટે જરૂરી છે કારણ કે તે શું છે? ઓપ્શન આપ્યા છે એ પુઅર સોલ્વન્ટ, બી સ્ટ્રોંગ એસિડ, સી બાયોલોજિકલ સોલ્વન્ટ, ડી નેચરલ બેઝ. તો પાણી જીવન માટે જરૂરી છે કારણ કે તે બાયોલોજિકલ સોલ્વન્ટ છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. બાયોલોજિકલ સોલ્વન્ટ છે એટલા માટે પાણી જીવન માટે જરૂરી છે. ઓકે, કેમ? કારણ કે બાયોલોજિકલ સોલ્વન્ટ છે. પછીનો પ્રશ્ન છે 87મો, એસિડિક સોલ્યુશન હાઝ પીએચ. તો એસિડિક સોલ્યુશનમાં કેટલી પીએચ હોય છે? કેટલી પીએચનું એસિડિક સોલ્યુશન હોય છે? એ છે અબોવ 7, બી ઇક્વલ ટુ 7, સી બિલો 7, ડી ઇન્ફાઇનાઇટ. તો એસિડિક સોલ્યુશનની પીએચ હશે બિલો 7. ડન. આપણને ખબર છે બિલો 7 હોય તો એસિડિક, અબોવ 7 હોય તો એ હશે બેઝિક. ડન. અને 7 હોય તો ન્યુટ્રલ. પછીનો આપણો પ્રશ્ન છે 88મો, અ પીએચ મીટર ડિટરમાઇન્સ પીએચ બાય મેઝરિંગ. તો જે પીએચ મીટર છે એ પીએચ કેવી રીતે માપે છે? તો એ છે કલરથી, બી ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ વડે, સી ડેન્સિટી વડે, કે ડી વિસ્કોસિટી વડે. તો જે પીએચ મીટર છે પીએચ માપશે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ દ્વારા. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. તો પછીનો આપણો 89 નંબરનો પ્રશ્ન છે કે જે ફિઝિયોલોજિકલ ઇમ્પોર્ટન્સ છે બફર્સનું ઇઝ ટુ મેન્ટેન. બફર્સનું ફિઝિયોલોજિકલ મહત્ત્વ શું જાળવવા માટે છે? ઓપ્શન આપ્યા છે એ ટેમ્પરેચર, બી પીએચ હોમોએસ્ટેસિસ, સી બ્લડ પ્રેશર, ડી ઓસ્મોટિક બેલેન્સ. તો જે ફિઝિયોલોજિકલ ઇમ્પોર્ટન્સ છે બફર્સનું એ મેન્ટેન કરવાનું છે પીએચ હોમિયોસ્ટેસિસ. તો આપણો રાઈટ આન્સર છે ઓપ્શન બી પીએચ હોમિયોસ્ટેસિસ. ડન. આપણો પ્રશ્ન છે ઇન ધ HH ઇક્વેશન at a pH is equal to pK the acid and conjugate base concentration are. તો જ્યારે HH સમીકરણમાં જ્યારે pH બરાબર pK હોય ત્યારે એસિડ અને બેઝની સાંદ્રતા કેવી હોય છે? ઓપ્શન આપ્યા છે એ 1 is 0, બી બેઝ is greater than acid, સી એસિડ ઇઝ ગ્રેટર ધેન બેઝ, અને ડી ઇક્વલ. તો કેવી હશે? ઇક્વલ. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે, ઇક્વલ. 91 નંબરનો આજનો આપણો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ ફોર પીએચ મેઝરમેન્ટ. પીએચ માપવા માટે નીચેનામાંથી કયું મુખ્ય આવશ્યક છે? ઓપ્શન આપ્યા છે એ બ્યુરેટ, બી પીએચ મીટર, સી કોલોરીમીટર, અને ડી વોલ્ટમીટર. તો પીએચ માપવા માટે મુખ્યત્વે જરૂરી છે આપણા માટે પીએચ મીટર. ડન. પીએચ મીટર જરૂરી છે. 92 નંબરનો આપણો આજનો પ્રશ્ન છે કે પીએચ ઇન્ડિકેટર્સ જનરલી ચેન્જ કલર્સ ઓવર અ. તો પીએચ સૂચકો જે છે સામાન્ય રીતે રંગ બદલતા હોય તે રેન્જ કઈ છે? ઓપ્શન આપ્યા છે અ નેરો પીએચ રેન્જ, બી વાઇડ પીએચ રેન્જ, સી ફિક્સેડ પીએચ ઇઝ ઇક્વલ ટુ 7, અને ડી ઓનલી ઇન આલ્કલાઇન રીજન. તો ઓપ્શનમાંથી સાચો આન્સર છે ઓપ્શન એ નેરો પીએચ રેન્જ. કઈ છે? નેરો પીએચ રેન્જ. પછીનો 93મો પ્રશ્ન છે ધ મેઇન ઇલેક્ટ્રોડ યુઝડ ઇન અ પીએચ મીટર ઇઝ. પીએચ મીટરમાં ઉપયોગ થતો મુખ્ય ઇલેક્ટ્રોડ કયો છે? ઓપ્શન આપ્યા છે એ ઝિંક ઇલેક્ટ્રોડ, બી ગ્લાસ ઇલેક્ટ્રોડ, સી કોપર ઇલેક્ટ્રોડ, ડી કાર્બન ઇલેક્ટ્રોડ. તો મુખ્યત્વે યુઝ થાય છે ગ્લાસ ઇલેક્ટ્રોડ. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. 94 નંબરનો આજનો આપણો પ્રશ્ન છે વિચ ઇલેક્ટ્રોડ ઇઝ યુઝડ એઝ અ રેફરન્સ ઇલેક્ટ્રોડ. કયો ઇલેક્ટ્રોડ રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે વપરાય છે? ઓપ્શન આપ્યા છે અ સિલ્વર ક્લોરાઇડ ઇલેક્ટ્રોડ, બી કાર્બન ઇલેક્ટ્રોડ, સી પ્લેટિનિયમ ઇલેક્ટ્રોડ, અને ડી આયરન ઇલેક્ટ્રોડ. તો આમાં વપરાય છે ઓપ્શન એ રાઈટ આન્સર છે સિલ્વર ક્લોરાઇડ ઇલેક્ટ્રોડ વપરાય છે. પછીનો 95 નંબરનો પ્રશ્ન છે એડવાન્ટેજીસ ઓફ ગ્લાસ ઇલેક્ટ્રોડ ઇઝ. ગ્લાસ ઇલેક્ટ્રોડનો લાભ કયો છે? ઓપ્શન આપ્યા છે એ ચીપ એન્ડ ફ્રજાઇલ છે, બી હાઈલી સેન્સિટિવ એન્ડ એક્યુરેટ છે,
સી નો કેલિબ્રેશન રિક્વાયર્ડ છે, ડી કેન નોટ મેઝર એસિડિક પીએચ છે. તો અહીં જે આ ગ્લાસ ઇલેક્ટ્રોડ છે એ હાઈલી સેન્સિટિવ અને એક્યુરેટ છે એટલા માટે વપરાય છે. તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. પછીનો 96 નંબરનો પ્રશ્ન છે, પીએચ મીટર વર્ક્સ ઓન ધ પ્રિન્સિપલ ઓફ. પીએચ મીટર એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્શન આપ્યા છે, એ કન્ડક્ટિવિટી ચેન્જીસ ઉપર, બી પોટેન્શિયલ ડિફરન્સ મેઝરમેન્ટ ઉપર, સી કલર એબ્ઝોર્પ્શન ઉપર, ડી હીટ ઇવોલ્યુશન ઉપર. તો પીએચ મીટર વર્ક કરે છે પોટેન્શિયલ ડિફરન્સ મેઝરમેન્ટ ઉપર. ડન. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. પછીનો 97 નંબરનો પ્રશ્ન છે, પીએચ મીટર મસ્ટ બી કેલિબ્રેટ યુઝિંગ. પીએચ મીટર છે એને કઈ વસ્તુથી કેલિબ્રેટ કરવો પડે છે? ઓપ્શન આપ્યા છે, એ ડિસ્ટિલેડ વોટર ઓનલી, બી બફર સોલ્યુશન વડે, સી લિક્વિડ નાઇટ્રોજન વડે, ડી હાઇડ્રોક્લોરિક એસિડ વડે. તો પીએચ મીટરને આપણે કેલિબ્રેટ કરીશું બફર સોલ્યુશનથી. ઓકે, મસ્ટ કેલિબ્રેટ કરીશું બફર સોલ્યુશનથી. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. હવે 98 નંબરનો આપણે ક્વેશ્ચન જોઈએ, વિચ ફેક્ટર અફેક્ટ્સ પીએચ મેઝરમેન્ટ. પીએચ માપવામાં કયો પરિબળ અસર કરે છે? ઓપ્શન આપ્યા છે, એ ટેમ્પરેચર, બી રેડિયો વેવ્સ, સી લાઇટ ઇન્ટેન્સિટી, ડી એર પ્રેશર. તો પીએચ માપવામાં અસર કરે છે એ ટેમ્પરેચર. ડન. યાદ રાખીશું, ટેમ્પરેચર અસર કરે છે પીએચ માપવામાં. 99 નંબરનો પ્રશ્ન છે, ડિસએડવાન્ટેજીસ ઓફ ગ્લાસ ઇલેક્ટ્રોડ ઇઝ. ગ્લાસ ઇલેક્ટ્રોડના ગેરલાભ કયા છે? ઓપ્શન આપ્યા છે, એ હાઈ રેઝિસ્ટન્સ છે, બી ઇટ ઇઝ અનબ્રેકેબલ, સી કેન નોટ મેઝર પીએચ બિલો 10, કે ડી ગીવ પરફેક્ટ રીડિંગ ઓલવેઝ. તો જે ડિસએડવાન્ટેજ છે એનું એ શું છે? એ હાઈ રેઝિસ્ટન્સ છે. ડન. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર આવશે. એ એનું ડિસએડવાન્ટેજ છે કે એ હાઈ રેઝિસ્ટન્સ છે. પછીનો આપણો 100 નંબરનો ક્વેશ્ચન છે, એપ્લિકેશન ઓફ પીએચ મીટર ઇન્ક્લુડ્સ. પીએચ મીટરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? અહીં ઓપ્શન આપ્યા છે, એ ઓનલી ઇન ફિઝિક્સ, ઓનલી ફિઝિક્સમાં થાય છે, બી ઓનલી ઇન અ મેટાલ્યુર્જી એમાં થાય છે, સી ઇન વોટર એનાલાઇસિસ ઇન્ડસ્ટ્રીઝ ક્લિનિકલ લેબ્સ, અને ડી ઓનલી ઇન એગ્રીકલ્ચર. તો જે પીએચ મીટર છે એનો યુઝ થશે વોટર એનાલાઇસિસ કરવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં અને ક્લિનિકલ લેબ્સમાં. તો અહીં આપણો આ 100 MCQઝનો સરસ મજાનો વિડીયો પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે એક્ઝામમાં તમને આ વિડીયો ઉપયોગી થઈ રહેશે. તો આની જે PDF છે ડાયરેક્ટ તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી અવેલેબલ થઈ જશે, મળી જશે. તો જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો અમારી ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.